नितिन जय सोमनाथ भाई। जय सोमनाथ बेस 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 तो કેવી રહી મીટિંગ? કાલની મીટિંગ કેન્સલ કરવી પડી. કેમ? તમે નહોતા આવે એટલે લોકોએ ઉત્સાહ જ ના બતાવ્યો. ફાલતુ ગપ્પા મારીને છૂટા પડ્યા. અને ભાઈ તમારા ભાભી સાથે જે કાંઈ પણ થયું એનું અમને દુઃખ છે, પણ અમુક લોકો છે ને છોડો જવા દો. આજે તો આવો છો ને? બોલતા બોલતા અટકી કેમ ગયો? શું થયું બોલ? ભાઈ અમુક લોકો વાતો કરતા હતા કે જેને આપણને આટલા બધા સપના બતાવ્યા એ જ જો આ રીતે મીટિંગમાં નહીં આવશે તો આપણું કામ કેવી રીતે આગળ વધશે. અને અમુક તો એમ પણ કહેતા હતા કે પ્રોબ્લેમ્સ તો આપણી લાઈફમાં પણ છે, પણ આપણે પણ આવીએ જ છીએ ને. તમે ટેન્શન ના લેશો. હું એ લોકોને ના નિતિન, એ લોકોને કંઈ કહેવાની જરૂર નથી. એ લોકોની વાત સાચી છે. મારી પર્સનલ લાઈફમાં ગમે તેટલા પ્રોબ્લેમ હોય પણ મેં કેટલી મોટી જવાબદારી લીધી છે ને એનું મને ભાન હોવું જોઈએ. બીજી વાત એવી હતી કે વેદિકા ભાભીના ઠેર ઠેર બેનરો પણ લાગ્યા છે અને આપણું હજુ સુધી એક પણ બેનર નથી લાગ્યું. એના વિશે આપણે વિચાર કરીએ. ઠીક છે ભાઈ. અને શંકર એવું કહેતો હતો કે આપણે હજુ સુધી ઇલેક્શનનું કામ પણ શરૂ નથી કર્યું, તો આપણી પેનલ કેવી રીતે જીતશે? અને વેદિકા ભાભીની તો 3 રેલી અને 2 સભા પણ થઈ ગઈ છે. હું જાણું છું ભાઈ કે તમારા પરિવારને તમારી જરૂર જ, પણ અમને પણ તમારી જરૂર છે. માફ કરજો ભાઈ, પણ અમારું ભવિષ્ય તમારા હાથમાં છે. આઈ નો નિતિન, તારે માફી માંગવાની જરૂર નથી. હું પ્રયત્ન કરીશ કે મારી પર્સનલ લાઈફમાં ગમે તેટલા પ્રોબ્લેમ હોય પણ આપણા કામની આડે નહીં આવે. આજે મળીએ. ઠીક છે ભાઈ, ચાલો. જય સોમનાથ. જય સોમનાથ. સર લો મસાલેદાર ચા. અરે હા ભાઈ, આજે તું કેમ ચા લઈને આવ્યો? રોજ તો ભૂપતભાઈ મને ચા પીવડાવતા હોય છે. અરે ભૂપતભાઈ અત્યારે રજા ઉપર છે. રજા પર? પણ કેમ? તું બહુ જ ઓવર સ્માર્ટ બનતી હતી એટલે. એટલે તમે બંને મને શું કહ્યું હતું કે બાઇકની ચોરીનો કેસ ડિસ્કસ કરતા હતા? તને શું લાગે છે તે કીધું અને મેં માની લીધું? મારી 2 આંખો ને 4 કાન છે. મારી પીઠ પાછળ શું ચાલી રહ્યું છે એની બધી જાણકારી હું રાખું છું. પણ મેડમ, તને પહેલા જ કહ્યું છે ને કે મીનાક્ષી મર્ડર કેસથી તારે દૂર રહેવાનું છે અને બાઇકની ચોરીનો કેસ સોલ્વ કરવાનો છે. અને આજ પછી મારી પીઠ પાછળ આવા કાવતરા ના થવા જોઈએ, નહીં તો તને પણ ઘરે બેસાડી દઈશ. અન્ડરસ્ટેન્ડ? હા બોલો ભૂપતભાઈ. તમને ખબર તો પડી જશે. હા, હમણાં જ ખબર પડી. મારી જ ભૂલ છે. એકચ્યુઅલી ગયા મહિને રજાની અરજી આપી હતી. એ વખતે તો કંઈ થયું નહીં અને પછી હું પણ ભૂલી ગયો હતો. પણ આજે અચાનક મેડમે મારી રજા મંજૂર કરી દીધી. ઇટ્સ ઓકે. તમે બહુ ના વિચારો. તમે અત્યારે ફેમિલીને સમય આપો, એમની સાથે હરો ફરો. તમારી ફેમિલી ખુશ થઈ જશે. અને મારી બીજી ફેમિલી, તમે અને હર્ષવર્ધન સાહેબ દુઃખી થઈ જશો એનું શું? મેડમ, તમારા બંને માટે તો હું જીવ આપીશ. હવે તમે જુઓ, હું ડબલ જુસ્સા સાથે કામ કરીશ. તમે ફક્ત ઓર્ડર આપો કે આગળ શું કરવાનું છે. એટલે તમે? ખાસ તો વળી આ પેલી ઇંગ્લિશ ફિલ્મમાં નથી કહેતા, આઈ એમ ઇન. આ મીનાક્ષી મર્ડર કેસમાં આપણે તમારી મદદ કરવા માટે તૈયાર છીએ. ભૂપતભાઈ, તમે તો એકદમ જોરદાર, એકદમ તબલા તોડ છો. ભૂપતભાઈ, તમે આવું બોલ્યા ને તો મારું તો શેર લોહી વધી ગયું. હવે સાંભળો, મીનાક્ષીના ઘરની આજુબાજુના એરિયામાં અને એના ઘરે જવાના રસ્તા પર જેટલી પણ દુકાનો આવતી હોય, મેડિકલ સ્ટોર કે એટીએમ્સ હોય, એ બધાના સીસીટીવી ફૂટેજને ભેગા કરો અને એને વ્યવસ્થિત રીતે ચેક કરો. એમાંથી કંઈક ને કંઈક લીડ તો મળવી જ જોઈએ. ડોન્ટ વરી મેડમ, તમારું કામ થઈ જશે. ભૂપતભાઈ, હવે મેડમને જે કરવું એ કરે, જેટલું નડવું એટલું નડે, પણ આપણે આ લડાઈ લડવાની છે અને જીતવાની પણ છે. યસ મેડમ, એકવાર તમારું પેલું ટોક બોલાવી દો એટલે આપણી લડાઈનું રણશીંગું ફૂંકાઈ જાય. જો અર્જુન, તમારી સાથે જે થયું એનાથી તમને દુઃખ થાય એ સ્વાભાવિક છે, પણ હવે આગળ વધવું જોઈએ ને. ક્યાં સુધી આમ દુઃખી થઈને બેસી રહેશો? દુનિયામાં એવી કોઈ વ્યક્તિ નથી
જેની લાઈફમાં પ્રોબ્લેમ્સ ના હોય. તમે એમનાથી કંઈ અલગ તો નથી ને? હા ગોપી, આમ અચાનક આ બધું ભૂલી જવું સહેલું નથી. નથી, માનું છું. પણ તમે બીજું કંઈ કરશો તો એમાંથી બહાર આવશો ને. તમે તમારા ઢાબાની બીજી બ્રાન્ચ ઓપન કરવાનું કહેતા હતા ને, એટલે એ તમને એના માટે ફોન કરશે. હવે રાજકોટમાં પણ તમારું ઢાબું ખુલશે. તૈયારી કરવા લાગો. ઓહો હો બિઝનેસ વુમન આવ્યા છે ને કાંઈ? તું ક્યારે આવી? બસ હમણાં જ 5 મિનિટ થઈ. 5 મિનિટથી? અને 5 મિનિટથી? હા, એટલે એમાં 25 મિનિટ ઉમેરી દે. અચ્છા, એટલે તને ખાલી અડધો કલાક જ થયો છે એમ? અને અડધો કલાક જ થયો છે? સાચું કે? કલાક થયો. શું તું પણ? જો છે ને, કલાકથી આવી છે અને તોય મને એક પણ ફોન નથી કરતી. હા, જાણે મેં ફોન કર્યો હોત અને તું દોડતી આવી ગઈ હોત ડ્યુટી છોડીને. અને એમ પણ મારે અર્જુનને મળવું હતું, તને નહીં. અચ્છા. અને હા, તારી પેલી મહેશ્વરી મેડમને સમજાવ જરા. કલાકો સુધી શાની બેસાડી રાખે છે અમને? તમે વાત કરી? હા, એકલું ગમતું નહોતું, ગુસ્સો આવતો હતો. એમ થતું હતું કે કોઈની સાથે શેર કરું, એટલે મેં આમને ફોન કર્યો. વાંધો નહીં, ગોપી આવી એ સારું જ કર્યું. હલો. હા હા કુમારભાઈ, ના, કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, કાલે ને? ઓકે, ડન. ઓકે. કુમારભાઈનો ફોન હતો? હા. શું કહ્યું? આપણું કામ થઈ જશે. એક મિનિટ, આ શેની વાત ચાલી રહી છે અને કોણ છે આ કુમારભાઈ? અરે ગોપી પેલા દિવસે ફ્લેવર ખાખરા લઈને આવ્યા હતા ને, ત્યારે અમારી વાત થઈ હતી કે મારે પણ એક આવો બિઝનેસ ડેવલપ કરવો છે અને રાજકોટમાં મારા ઢાબાની બીજી એક બ્રાન્ચ ખોલવી છે. તો ગોપીએ કહ્યું કે એમના કોઈ ઓળખીતા છે કુમારભાઈ કરીને, તો કંઈ કામ હોય તો જણાવજો. તો મેં એમને કહ્યું હતું ને એમને વાત કરી હશે, તો કુમારભાઈનો ફોન આવ્યો હતો અને એમને તો મને ડાયરેક્ટ કાલે મળવા માટે પણ બોલાવી લીધો છે અને એવું પણ કહ્યું છે કે પ્રેઝન્ટેશન તૈયાર કરીને લાવજો. અરે વાહ, વેરી ગુડ. થેન્ક યુ. ગોપી, આપણે પ્રેઝન્ટેશન તૈયાર કરી દેવું પડશે, એટલે તમે છો ત્યાં સુધીમાં જ આપણે કરી દઈએ ને. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ લિટલ ભાભી. હું જરા આવું. ના આવતી, ચાલશે. હા કેસર, એ ઇડિયટ, પર્સ તો અહીંયા ભૂલી ગઈ. કેસર, પર્સ લાવ. કેસર, પર્સ લાવ ને. કેસુડી, કેસર, એ રાહ જોવે છે પ્રેઝન્ટેશન માટે. આપને નથી આપતી ને? ઓહો, કેસર એ પ્રેઝન્ટેશન માટે મારી રાહ જોઈ રહ્યા છે. જા, આ વાત ઉપર તને આપ્યું પડશે. હલો, મહેશ્વરી દેવી. તમારા માણસો કઈ કામના જ નથી. તમને કોઈ પાક્કી ખબર નથી આપતું. અમે તમને એક પાક્કી ખબર આપીએ છીએ. અમારા ભાઈ અર્જુનસિંહ આવતીકાલે પોતાના ઢાબાના કામથી રાજકોટ જઈ રહ્યા છે. ઓહ, એમ વાત છે. હવે કોઈ મર્ડર કેસમાં જેની ઉપર શંકા હોય એવી વ્યક્તિને બહારગામ જવાની પરવાનગી નથી હોતી, એ તમે પણ જાણતા જ હશો. જો દિગ્વિજયભાઈ, અર્જુનસિંહ વિરુદ્ધ મારી પાસે કોઈ નક્કર પુરાવા નથી, એટલે કાયદાકીય રીતે હું કોઈ પણ એક્શન ના લઈ શકું. અમે જાણીએ છીએ કાયદાકીય રીતે મહેશ્વરી દેવી કંઈ ના કરી શકે, પણ અમે જેને પોસીએ છીએ એ મહેશ્વરી દેવી તો કરી શકે ને. અચ્છા, એટલે દિગ્વિજયભાઈ મેડમની મદદથી અર્જુનભાઈને હેરાન કરી રહ્યા છે. કંઈક તો કરવું પડશે. તમે સમજતા કેમ નથી દિગ્વિજયભાઈ? મહેશ્વરી દેવી, કંઈ પણ કરો પણ અર્જુનસિંહને રાજકોટ જતા રોકો.